વડોદરા શહેરમાં વિકાસના નામે અનેક ફ્લાયઓવર બ્રિજ અને અન્ય મૌલિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જે શહેરના તંત્રની યોજના અને પ્રગતિનું પ્રતીક છે. પરંતુ શહેરના અનેક ફ્લાયઓવર પર બિનઅધિકૃત પોસ્ટરબાજી થતી હોવાથી તેની શોભા ખરાબ થઈ રહી છે. ખાનગી કંપનીઓ અને ફિલ્મોના જાહેરાતી પોસ્ટર બ્રિજની દિવાલો પર ચોંટાડવામાં આવી રહ્યા છે, જે સ્વચ્છ અને સૌંદર્યમય વડોદરાની ઇમેજને ખરખરતા હોય તેવું લાગી રહ્યું છે. આવી પોસ્ટરબાજી અટકાવવા માટે શહેરમાં કોર્પોરેશન દ્વારા ચોક્કસ પગલાં ન લેવાતા પોસ્ટર લગાવનાર પણ હવે બેફામ બન્યા છે. જો આ પોસ્ટર લગાવનારાઓ પાસેથી કોર્પોરેશન દ્વારા નાણાં વસૂલવામાં આવતા નથી, તો પછી આવા ગેરકાયદેસર કાર્ય પર રોક લગાવવાનો કોઈ પ્રયાસ કેમ કરવામાં આવતો નથી? આ પ્રશ્નને લઈ નાગરિકો અને શહેરી વિકાસ માટે કામ કરતા સંસ્થાઓમાં ભારે અસંતોષ છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત વખતે શહેરના મુખ્ય બ્રિજોને રીપેઇન્ટર કરવામાં આવ્યા હતા, પણ થોડા જ દિવસોમાં આ બ્રિજ પર ફરીથી મોટા પ્રમાણમાં પોસ્ટર જોવા મળ્યા છે. ફતેગંજ બ્રિજ, અકોટા દાંડિયા બજાર, સોલર પેનલ બ્રિજ અને અન્ય સ્થળોએ આ સ્થિતિ વધુ ગંભીર બની છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ બ્રિજની જાળવણીની કોઈ ચોક્કસ યોજના લાગુ કરવામાં આવી નથી. કેટલાક બ્રિજ એવા પણ છે કે જે સીસીટીવી કેમેરા પર લાગેલા છે, તેમ છતાં આવા ઇસમો વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. જો આવા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકચર્ચા પણ થઈ રહી છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રિવ્યુ બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણની લઈને અન્ય અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. જ્યારે શહેર વિકાસલક્ષી છે, ત્યારે તેની જાળવણી પણ કેટલી જ મહત્વપૂર્ણ છે. જો તંત્ર હવે પણ આવા પ્રશ્નો અંગે ગંભીરતા દાખવશે નહીં, તો શહેરી સુવિધાઓનો દુરુપયોગ અને પ્રજાના ટેક્સના નાણાંનો વેચ ચાલુ જ રહેશે. સમય રહ્યું હોય તો તે પહેલાં આ મુદ્દે પગલાં લેવા જરૂરી છે, નહીંતર શહેરની સુંદરતા અને વિકાસને મોટો ફટકો પડશે.